નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 37.81 લાખ ગુજરાત રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આ વખતે રેશન કાર્ડ ધારકોને આ વસ્તુ મળવાપાત્ર રહેશે નહીં. વિગતવાર જોઈએ તો ગુજરાત સરકાર કલ્યાણકારી યોજના દ્વારા સબસિડીયુક્ત વ્યાજબી ભાવે રાશનનો જથ્થો ફાળવતા હોય છે, પરંતુ ફેબ્રુઆરી માસમાં પણ તુવેર દાળનો 50% જથ્થો જ ફાળવવામાં આવ્યો છે, જેથી રાજ્યના કુલ 75.63 લાખ રેશન કાર્ડ ધારકો પૈકી અડધો અડધ 37.81 લાખ NFSA રેશન કાર્ડ ધારકો તુવેર દાળથી વંચિત રહી જશે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા NFSA રેશન કાર્ડ ધારકોને પોતાની કલ્યાણકારી યોજના દ્વારા વખતોવખત ખાંડ, નમક, તેલ, દાળ, ચણા જેવી સબસિડીયુક્ત ચીજવસ્તુઓનું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવે છે. ત્યારે ફેબ્રુઆરીના મહિના માટે 50% NFSA રેશન કાર્ડ ધારકોને તુવેર દાળની ફાળવણી કરવામાં આવી છે. 50% તુવેર દાળની ફાળવણી એટલે ગુજરાત રાજ્યના અડધો અડધ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના રેશન કાર્ડ ધારકો સબસિડીયુક્ત તુવેર દાળથી વંચિત રહેશે તેવું કહેવામાં આવ્યું છે. તો 37.81 લાખ રેશન કાર્ડ ધારકોને આ મહિને તુવેર દાળ નહીં મળે. સરકારે દાળનો 50% જથ્થો દુકાનદારને ફાળવ્યો છે. ધન્યવાદ.